નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ ઘણા વિસ્તારોમાં માવઠું વરસ્યું હતું અને આજે પણ ઘણા જિલ્લામાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે। તો ક્યાં ક્યાં વિસ્તારોમાં માવઠું પડશે, સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનના મિજાજમાં પણ મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે। ગુજરાતમાં ગઈકાલે કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ વરસ્યો હતો। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા પૂર્વેની ગતિવિધિઓને લઈને એક મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ચૂકી છે, જેના કારણે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। તેમના અહેવાલ મુજબ આ પ્રી મોન્સૂન વરસાદની સૌથી વધુ અસર મુખ્યત્વે 2 ભાગોમાં જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના ભાગો અને જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતાઓ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ખાબકી શકે છે। રાજ્યમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પણ પડી શકે છે। આજથી 28મી મે સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।